વાત કરીએ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મંજૂરી વગર બાંધકામ ગત વર્ષે આવેલા પૂરનું સત્તાધીશોએ બોધપાઠ નથી લીધો। એનજીટીના નિયમો નેવે મૂકીને ગેબિયન વોલનું નિર્માણ કર્યું। કોર્પોરેશનનો ટાઉન પ્લાનિંગ વિભાગ હજુ પણ આનાથી અજાણ છે। વેમાલીના સર્વે નંબર 226 માં દિવાલનું નિર્માણ કાર્ય થયું છે। ગેબિયન વોલ બનાવતા નદીનો પટ સાંકડો થઈ ગયો છે। નદીમાં કોઈ પણ કામગીરી કરાવવા માટે મંજૂરી લેવી પડે છે। માલિકીની જગ્યા હોય તો પણ 30 મીટર જગ્યા છોડવાનો નિયમ છે। મહત્વની વાત એ છે કે પહેલેથી જ વિશ્વામિત્રી નદી એ કચરો નાખવાના કારણે સાંકડી થઈ ગયેલી છે અને તેમાં પણ આ રીતે વોલ બનાવવામાં આવી છે। ત્યારે ગયા વર્ષે જે મુશ્કેલી સર્જાઈ હતી, જે પાણીમાં વડોદરા રહેવા માટે મજબૂર બન્યું હતું અને હજુ પણ બોધપાઠ નથી લીધો। એનજીટીના નિયમો નેવે મૂકીને ગેબિયન વોલનું નિર્માણ થયું છે। ત્યારે આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પહેલેથી જ જે સાંકડી છે નદી તેને પહોળી કરવાની જગ્યાએ આ રીતે તેમાં વોલ બનાવવાનું કામ થઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાં મંજૂરી વગર બાંધકામ થયું છે અને આ જે કોઈએ કર્યું છે તેને હવે સજા થશે કે નહીં? નદીને HFL હાઈ ફ્લડ લેવલ 50 વર્ષનું ફ્લડ જ્યાંની ઉપરથી પસાર થયેલું હોય એ જમીન ઉપર કોઈ પણ કાર્યવાહી થાય નહીં એવો કાયદો છે, નિયમ છે। છતાં પણ આજે આ મારી જમીન છે, પોતે જ માપણી કરી, કોઈ પરવાનગી લીધી નથી, ના મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી, ના પર્યાવરણ શાખાની કે ના સિંચાઈ વિભાગની પરવાનગી, અને સીધી તોતિંગ રિટેનિંગ વોલ બાંધી અને દબાણ કરી રહ્યા છે। આ બિલકુલ ફરી પૂરને નોતરી રહ્યા છે અને ફરી 1200 કરોડ તો હજી વપરાયા નથી, પણ જે બી ડિસિલ્ટિંગના 100 કરોડ જેટલા વાપર્યા છે એ બધા પાણીમાં જાય એવા છે। ગઈકાલે જ અમારા એન્જિનિયરશ્રીએ અમને રિપોર્ટ કર્યો હતો કે આવું બાંધકામ ગેબિયનનું થઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી ત્યાં ચાલુ કરેલ નથી। પ્રાઇવેટ જગ્યા છે, ત્યાં પ્રાઇવેટ ઓનર દ્વારા થઈ રહેલું હોવાનું જણાવ્યું છે। ગઈકાલે જ અમે ટાઉન પ્લાનિંગ શાખામાં લેખિતમાં જાણ કરી છે કે આને તપાસ કરી, સ્થળ તપાસ કરી જે પણ કંઈ કાર્યવાહી હોય કરવા માટે જાણ કરેલ છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કારણે વિનાશક પૂર આવ્યું હતું। ત્યારબાદ સરકાર સફાળી જાગી હતી અને 1200 કરોડનો વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ જાહેર કર્યો હતો, જેમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરીને તેની જે ક્ષમતા છે તે વધારવા માટેના દાવા કરવામાં આવ્યા હતા। પરંતુ આપ જોઈ શકો છો કે આજે પણ જે માલેતુજાર છે, રાજકીય વગ ધરાવતા લોકો છે, તેઓ કઈ રીતના નદીની અંદર જે ગેબિયન વોલ છે તે બનાવી રહ્યા છે। મહત્વની બાબત છે કે નિયમ એવો છે કે નદીથી 30 મીટરનું અંતર છોડ્યા પછી જ કોઈપણ બાંધકામ કે કોઈપણ પ્રકારની કામગીરી કરી શકાય। તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે વેમાલી ગામ પાસે જે અહીંયા એક જગ્યા છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની અંદર આજે ગેબિયન વોલ છે તે બનાવવાની કામગીરી ચાલુ છે, જેને લઈને વિવાદ થયો છે। જે માહિતી મળી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી કે કોઈપણ પ્રકારની મંજૂરી આ ગેબિયન વોલ બનાવવા માટે માલિક તરફથી લેવામાં નથી આવી અને જો મંજૂરી મળે તો તેને લઈને પણ એક સવાલ ઉઠ્યો છે કે વિશ્વામિત્રી નદીની અંદર આ બાંધકામ કરવાની મંજૂરી કોને આપી? કારણ કે નિયમ એવો છે કે 30 મીટરનું માર્જિન છોડ્યા પછી જ કોઈપણ પ્રકારની બાંધકામ કરી શકાય। ત્યારે એક તરફ નવલાવાલાની કમિટી પ્રમાણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં અને અલગ અલગ જગ્યા પર કામગીરી થઈ રહી છે અને બીજી તરફ આ જ વિશ્વામિત્રી જે નદી છે ત્યાં વેમાલી ગામ પાસે નાડું બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો કે નદીની અંદર જે વોલ છે તે બનાવી દેવામાં આવી છે અને હવે અહીંયા એક રાજકીય વગ ધરાવતા જે મોટા વ્યક્તિ છે તેમના કુટુંબીજનો દ્વારા આ ગેબિયન વોલ છે તે બનાવવાનું કામ બેરોકટોક ચાલી રહ્યું છે, પરંતુ તેને રોકવા માટે કોર્પોરેશનના કોઈ પણ અધિકારીની હિંમત નથી ચાલી રહી, કારણ કે એ મોટા રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિના કુટુંબીજન છે, જેના કારણે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી, કામ રોકવામાં નથી આવી રહ્યું। અધિકારીઓ માત્ર કહી રહ્યા છે કે નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોર્પોરેશનના જે મોટા અધિકારીઓ છે, ટાઉન પ્લાનિંગ વિભાગ છે, તેઓ શું કરી રહ્યા છે? શું મ્યુનિસિપલ કમિશનરને આ ગેરકાયદેસર જે ગેબિયન વોલ બનાવવાનું કામ ચાલુ છે તે દેખાશે? શું તેઓ આ કામને રોકશે? તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરા પર્સન મુકુંદ દવેના સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।